ખરેખર કહું ને મને દરેક ક્લાસ 3 વાળી દરેક પોસ્ટમાં મને આ ઇંગ્લિશ ગ્રામર શું કામ નાખે છે મને સમજાતું નથી. સરકાર એક બાજુ એવું કહે છે કે ગુલામીના બધા પ્રતીકો ખતમ કરવા છે. આ એક ખતમ કરી નાખો સાહેબ. મને બતાવજો, મને કહેજો કયા ક્લર્કને, કયા તલાટીને, કયા કોન્સ્ટેબલને જીવનમાં કેટલી વખત ઇંગ્લિશ ફરજિયાત વાપરવી પડી હતી. ગુજરાત સરકારના તમામ પરિપત્રો ગુજરાતીમાં આવે જ છે. અને તમે એવું કહો કે ફંક્શનલ ઇંગ્લિશ થોડુંક આવડવું જોઈએ, તો 6 કરોડ ગુજરાતીઓ આગળ તમે ઇંગ્લિશ જાણવાની અપેક્ષા રાખો એ વ્યાજબી કહેવાય કે જે 5000 લોકોને તમે સિલેક્ટ કરશો એ લોકોને 6 મહિના ટ્રેનિંગ આપવાના જ છો તમે, તો એ લોકોને ત્યારે ઇંગ્લિશ શીખડાવી શકો છો. તમે ચાઇના જોઈ લ્યો, જાપાન જોઈ લ્યો, તમે યુરોપના ઇંગ્લેન્ડ સિવાયના કોઈ પણ દેશ જોઈ લ્યો, તમે રશિયા જોઈ લ્યો, જેની પોતાની ભાષા હોય એવા દેશ જોઈ લેજો. જે જીડીપી વાઇઝ આપણા કરતાં આગળ હોય, પર કેપિટા જીડીપી વાઇઝ આપણા કરતાં આગળ હોય એમાં જોઈ લેજો. G20માં ભારત, સાઉથ આફ્રિકા 2 દેશ સિવાય કેટલા દેશો ઇંગ્લિશનો ઉપયોગ કરે છે મને કહેજો. તો એટલીસ્ટ મને એવું લાગે છે ક્લાસ 3 વાળી પોસ્ટમાંથી ઇંગ્લિશ કાઢી નાખવાની જરૂર છે વેલાસર, બરાબર. અને બીજી વસ્તુ, મને એક આ લોજિક નથી સમજાતું કે મેથ્સના 30, જીકેના 30 અને રીઝનિંગના 60 શું કામ? એટલે આ મને ખરેખર લોજિક નથી સમજાતું. આનો પણ આખો કોર્સ આપણો આવી ગયો છે એપ્લિકેશન ઉપર. અત્યારે પ્રી લોન્ચ ઓફર ચાલે છે, તો ઘણા ડિસ્કાઉન્ટમાં તમને કોર્સ મળી જશે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો.